શું કહ્યું? ટ્રેન્ડિંગ સમર ક્લાસીસ. બરાબર સાંભળ્યું, ટ્રેન્ડિંગ સમર ક્લાસીસ, જેમ કે જિમ્નાસ્ટિક, બોલિંગ ક્લાસીસ, હિપ હોપ ડાન્સ ક્લાસીસ અને ઘણું બધું. તો બતાવો ગટ્ટુ ચિંકી, તમે કયા ક્લાસ જોઈન કરશો? અમે જોઈન કરીશું. સમર ક્લાસનું કન્ફ્યુઝન. વેકેશન શરૂ થઈ ગયું છે મિત્રો, તો આ વખતે કયું સ્પેશિયલ સમર ક્લાસ જોઈન કરવાની ઈચ્છા છે? હું તો લાસ્ટ યરની જેમ મ્યુઝિક ક્લાસ જોઈન કરીશ અને આ વખતે મારું ફેવરિટ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ગિટાર શીખીશ. વાવ ગુડ્ડી, ગ્રેટ પ્લાન. અને હું જઈશ પોટ્રી ક્લાસીસ. શું? પોટ્રી ક્લાસીસ? હા, મારી મમ્મીએ મને આનું સજેશન આપ્યું અને મને પણ તે ક્લાસ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી. ત્યાં હું તમારા માટે નાના નાના કલરફુલ કપ્સ પણ બનાવવાનું શીખી લઈશ. ઓકે હરી, પછી તો અમે તે કપ્સથી ટી પાર્ટી કરીશું. હા, બરાબર બોલ્યા. અને ગટ્ટુ ચીકી, હું જોઈન કરવાનો છું વોલીબોલ ક્લાસીસ. અરે વાહ ફ્રેન્ડ્સ, તમે લોકોએ ડિસાઈડ કરી લીધું કે તમારે શું જોઈન કરવું છે? અરે મારા પણ તો સાંભળો, આ વખતે હું વેકેશનમાં ક્રિકેટ ક્લાસ જોઈન કરીશ અને પછી જોજો, સ્કૂલ ખુલ્યા પછી હું સ્કૂલની ક્રિકેટ ટીમનો કેપ્ટન પણ બની જઈશ. મોન્ટી, સ્કૂલની ક્રિકેટ ટીમનો કેપ્ટન તો હું છું. તું 1 મહિનામાં એવું તો શું શીખી લઈશ કે તને કેપ્ટન બનાવી દેશે? કેપ્ટન બનવું એટલું ઈઝી નથી. ગટ્ટુની વાત પર બધા હસવા લાગે છે. અચ્છા, આ બધું છોડ ગટ્ટુ. હવે આપણે પણ વિચારવું પડશે કે આપણે કયા ક્લાસ જોઈન કરવા છે. સાચું ચિંકી, મને તો કંઈ ખબર જ નથી પડતી. અરે તમે લોકો એક કામ કેમ નથી કરતા? આ વખતે એ ક્લાસ જોઈન કરો જે ટ્રેન્ડમાં ચાલી રહી છે, સ્પેશિયલી કિડ્સ માટે. શું મતલબ? ચિંકી, આ વખતે જિમ્નાસ્ટિક ક્લાસનો ખૂબ જ ક્રેઝ છે. અને મોન્ટુ, તું બોલિંગ ક્લાસ જોઈન કરી શકે છે. બોલિંગ તો કેટલી કૂલ હોય છે ને? શું કીધું? બોલિંગ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અરે ગટ્ટુ, કોને થેન્ક યુ કહે છે? શું થયું? હે? શું? એ કશું નહીં. બોલિંગ કૂલ છે. હું તો બોલિંગ ક્લાસીસ જોઈન કરીશ. હા, અને હું પણ જિમ્નાસ્ટિક ક્લાસીસ જ જોઈન કરીશ. સારું, પછી બધાનું ડન થઈ ગયું. લેટ્સ ગો. અને પછી સાંજે જ્યારે પપ્પા ઘરે આવે છે. પપ્પા. હા બાળકો, બોલો શું થયું? બીજું શું હશે, તેમને સમર ક્લાસીસની વાત કરવી છે. બપોરથી મને કહીને હેરાન કરી નાખી છે. હવે તમારો વારો. અચ્છા, તો બતાવો ગટ્ટુ ચિંકી, શું ડિસાઈડ કર્યું? હું જોઈન કરીશ બોલિંગ ક્લાસીસ પપ્પા. અને હું જિમ્નાસ્ટિક ક્લાસીસ. શું? આ તો તમારા રેગ્યુલર ક્લાસીસથી એકદમ ડિફરન્ટ છે ગટ્ટુ ચિંકી. હંમેશા તો તમે પેઇન્ટિંગ અને ક્રિકેટ ક્લાસીસ જોઈન કરતા હતા ને? પણ પપ્પા, આજકાલ આ જ ટ્રેન્ડમાં છે. હા પપ્પા, સાચું કહ્યું ગટ્ટુએ. ઓહો, કઈ વાંધો નહીં. હું જરા વિચારું છું. પહેલા ડિનર કરીએ. ઓકે પપ્પા. અને પછી ડિનર કરીને બધા સૂઈ જાય છે. બીજા દિવસે, બાળકો, હા પપ્પા. આ જુઓ, મારી પાસે શું છે? પપ્પાના હાથમાં 2 પેપર્સ હતા. આ શું છે પપ્પા? પપ્પા, તમે અમને આટલી જલ્દી પ્રોપર્ટીના પેપર્સ આપી રહ્યા છો? અરે ના ચિંકી, આ તો એનરોલમેન્ટ ફોર્મ્સ છે. મેં તમને બંનેને તમારી પસંદગીની સમર ક્લાસમાં એનરોલ કરી નાખ્યા છે અને ક્લાસીસ આજે સાંજે 5 વાગ્યાથી જ છે. શું? યે! હવે તો બહુ મજા આવશે બોલિંગમાં અને જિમ્નાસ્ટિકમાં પણ. અને પછી સાંજ પડતા જ ગટ્ટુ અને ચિંકી રેડી થઈ જાય છે. એવામાં મમ્મી ચિંકી પાસે આવે છે અને કહે છે, ચિંકી બેટા, આજો, હું તારા માટે માર્કેટમાંથી શું લઈને આવી. શું છે મમ્મી? આ એક જિમ્નાસ્ટિક વેર છે ચિંકી. આનાથી તને જિમ્નાસ્ટિક કરવાનું ઈઝી પડશે. ઓ વાવ, સો કૂલ. થેન્ક યુ મમ્મી. વેલકમ બેટા. ચલો હું તમને બંનેને ક્લાસીસ ડ્રોપ કરી દઉં. ઓકે મમ્મી. મમ્મી બંનેને તેમના ક્લાસીસ પર ડ્રોપ કરી દે છે. અને પછી, ચલો બધા બાળકો એક લાઈનમાં ઊભા રહી જાઓ, તો પછી હું બધાને બોલ કેવી રીતે થ્રો કરવાનું તે બતાવીશ. બધા બાળકો હોરિઝોન્ટલ લાઈનમાં ઊભા રહી જાય છે. પણ ગટ્ટુ થોડો પાછળ હતો અને સ્ટ્રેટ લાઈન નહોતી બની રહી. તું ખબર નથી કે સ્ટ્રેટ લાઈનમાં કેવી રીતે ઊભા રહેવાય? થોડું આગળ આય. શું? સોરી સર. અહીંયા બધાએ મારા રૂલ્સ ફોલો કરવા પડશે અને એકદમ ડિસિપ્લિન સાથે ચાલવું પડશે. સમજ્યા? યસ સર.
હવે હું પહેલી વારમાં જ એટલો સરસ થ્રો કરીશ ને કે સર મને પસંદ કરવા લાગશે. પણ જેવો ગટ્ટુ બોલ થ્રો કરે છે, બોલ સીધો જવાને બદલે બાજુવાળા બાળકોની રોમાં જતો રહે છે. વાહ, માની ગયા ગટ્ટુ. જો તું બોલિંગ કરવા ગયો ને તો પાક્કું જીતી જઈશ. હં? થેન્ક યુ સર. તું નહીં, તારું ઓપનિંગ. શું? હા, હવે તને બોલિંગ કરવાની 50 વખત પ્રેક્ટિસ કરવી પડશે, એ પણ ક્લાસ પતતા પહેલા. ચલ શરૂ કર. બિચારો ગટ્ટુ પ્રેક્ટિસ શરૂ કરી દે છે. તેને બિલકુલ મજા નહોતી આવી રહી. અરે મજા તો છોડો, અને આ ક્લાસીસ કોઈ સજાથી ઓછું લાગી રહ્યા ન હતા. પેલી બાજુ ચિંકીના ક્લાસમાં તો બાળકો, સૌથી પહેલા આપણે અમુક બેઝિક શેપ્સ શીખીશું. તેનાથી આપણી સારી સ્ટ્રેચિંગ પણ થશે. અને મેં મ્યુઝિક પણ શરૂ કર્યું છે, જેથી આ આપણને ફન લાગે. રેડી છો બધા? યસ મેમ. વાવ, આ કેટલું એક્સાઇટિંગ છે, કેટલી મજા આવે છે. ચિંકીની વાત સાંભળી તેની બાજુમાં રહેલી છોકરી કહે છે, હા, સાચું કહ્યું, આ ખૂબ ફન છે. અને મારું નામ રિયા છે. અને હું ચિંકી. સૌથી પહેલા બધા મારી જોડે એન્કલ હોલ્ડ કરવાની પ્રેક્ટિસ કરશો. આવી રીતે. ઓ નો. આ કેટલું ફની છે. હા, અને ટફ પણ. બાળકો, અત્યારે તમને આ ટફ લાગશે, પણ ધીરે ધીરે તમે શીખી જશો અને પછી તમે લોકો આ પણ કરી શકશો. વાવ મેમ, અમેઝિંગ. થેન્ક યુ ચિંકી. ચલો બાળકો, આજનો આ ક્લાસ આપણે અહીંયા જ પતાવીએ છીએ. આવતીકાલે મળીશું. ઓકે મેમ. ચિંકીને જિમ્નાસ્ટિક ક્લાસમાં ખૂબ જ મજા આવે છે અને સાંજે બંને થાકેલા સોફા પર બેસી જાય છે. બોલો બાળકો, કેવા હતા તમારા ક્લાસીસ? ખૂબ સરસ પપ્પા, મજા આવી ગઈ. અને મારા મેમ તો એકદમ મસ્ત છે. એમ? હા, તેમણે અમને એન્કલ હોલ્ડ પોઝ શીખવાડ્યું. જ્યારે હું એકદમ સરસ રીતે શીખી જઈશ ત્યારે તમને કરીને બતાવીશ. ઓકે ચિંકી બેટા. અરે ગટ્ટુ, તું પણ તો બોલ, તારો ક્લાસ કેવો રહ્યો? પપ્પા, ઠીક હતી. ગટ્ટુ ક્લાસ વિશે કંઈક વધારે કહેતો નથી. બીજે દિવસે એ જ રીતે બંને જણા ક્લાસીસ પર જાય છે. ચિંકીને તો જિમ્નાસ્ટિક કરવામાં ખૂબ જ મજા આવે છે, પણ ગટ્ટુ બોલિંગમાં બહુ જ બોર થઈ રહ્યો હતો. આ કેટલું બોરિંગ છે. ક્રિકેટ રમવામાં તો કેવી મજા આવે છે. મને ખબર ન હતી કે દુનિયામાં એવી સ્પોર્ટ પણ છે કે જેમાં બિલકુલ મજા ના આવે. ગટ્ટુ, વોટ આર યુ ડુઇંગ? તું ત્યાં ઊભો કેમ છે? ચલો પ્રેક્ટિસ કરો. હજુ પણ તું બરાબર બોલિંગ નથી કરી રહ્યો. યસ સર, હમણાં કરું છું પ્રેક્ટિસ. આમ જ બોલિંગ ક્લાસીસ જવામાં ગટ્ટુને એક અઠવાડિયું પતી જાય છે. રવિવારે બંને બાળકોની રજા હતી, પણ ગટ્ટુ સોફા પર એકદમ ઉદાસ બેઠો હતો. પપ્પા એને જોઈને કહે છે, અરે શું થયું ગટ્ટુ? તું દુખી કેમ છે? પપ્પા, ચિંકીને એની ક્લાસમાં એટલી મજા આવી રહી છે અને બીજા મિત્રોએ પણ ફોન કરીને બતાવ્યું કે તેમની ક્લાસીસમાં કેટલી ફન છે. અને શું ગટ્ટુ? મને બોલિંગ ક્લાસીસમાં બિલકુલ મજા નથી આવી રહી અને મને તો ફરીથી જવાનું મન પણ નથી કરતું. ગટ્ટુ, તને ખબર છે આવું કેમ થઈ રહ્યું છે? કેમ પપ્પા? એટલા માટે કે તે તારી પેશનને નહીં, તે ટ્રેન્ડને પસંદ કર્યો છે. શું? એનો શું મતલબ પપ્પા? ગટ્ટુ, તે બીજાની વાત સાંભળીને તે ક્લાસીસ જોઈન કર્યા જે ટ્રેન્ડિંગમાં હતા. જો તું એવું પસંદ કરતો કે જે તારું પેશન હોત તો તને ક્લાસીસ કરવામાં બહુ મજા આવત. હા પપ્પા, તમે સાચું કહો છો. તો પછી બતાય, તને શું કરવાનું પસંદ છે? મને તો ક્રિકેટ બહુ પસંદ છે પપ્પા. તો પછી તારે એ જ ક્લાસીસ જોઈન કરવી જોઈએ ગટ્ટુ. શું હવે એવું થઈ શકે છે પપ્પા? હા બેટા, પણ આગળથી ધ્યાન રાખજે, ટ્રેન્ડ નહીં પેશન પસંદ કરજે. પપ્પાની વાત સાંભળી ગટ્ટુ ખૂબ જ ખુશ થાય છે અને તેમને ભેટી પડે છે. ઓકે પપ્પા, લવ યુ. મી ટુ, લવ યુ પપ્પા. લવ યુ ટુ બાળકો. આ રીતે પપ્પાએ ગટ્ટુને તેના પેશનને ફોલો કરવાનો સાચો માર્ગ બતાવ્યો. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.